નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BSM 5ના પેપર નંબર CC 509 એટલે કે ઔદ્યોગિક મનોવિજ્ઞાનના યુનિટ નંબર 1 ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો પરિચય એની ચર્ચા આપણે લાસ્ટ વિડીયોથી કરી રહ્યા છીએ। તો ગયા વિડીયોમાં તમે ચર્ચા સાંભળી હશે કે ઔદ્યોગિક મનોવિજ્ઞાન શું છે, એનું મહત્ત્વ શું છે, દેશ અને દુનિયામાં એનું ઇમ્પોર્ટન્સ શું છે, એની પ્રસ્તાવનાના આધારે આપણને ખ્યાલ આવ્યો છે। અને ઔદ્યોગિક મનોવિજ્ઞાન કોને કહેવાય, એ મનોવિજ્ઞાનની અન્ય શાખાઓ કરતાં ઔદ્યોગિક મનોવિજ્ઞાન કઈ રીતે અલગ છે અને એનો અર્થ શું છે, એની વ્યાખ્યાઓની ચર્ચાથી તમે જાણી હશે અથવા તમને ખ્યાલ આવ્યો હશે। તો આજે એ જ યુનિટમાંથી આગળનો જે ટૉપિક છે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ, તેની ચર્ચા કરવાની છે। તો એ અંગે આપણે આજે વિવિધ મુદ્દાઓ જોઈશું। ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ। વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ હશે કે સ્વરૂપ કોને કહેવાય। કોઈ પણ વિષય, વસ્તુ કે કોઈ પણ ઘટના હોય, પરિસ્થિતિ હોય, તો તેને ઓળખવી હોય તો ચોક્કસ એના લક્ષણો છે અને એ લક્ષણોને જ એનું સ્વરૂપ કહેવાય છે। આપણે જોઈએ છે કે આપણી સામાજિક જગતમાં આસપાસ કેટલા બધા માનવીઓ છે, કેટલા પ્રાણીઓ છે, કેટલા વસ્તુઓ કે વિષયો છે, પરંતુ આપણે બધાને એક ગણતા નથી, દરેકને અલગ પાડતા હોઈએ છીએ। માણસો છે તો પણ આપણે એને જાતિ તરીકે ઓળખીએ, સ્ત્રી છે કે પુરુષ છે, એના સ્વરૂપથી ખ્યાલ આવે છે કે આ પુરુષ છે કે સ્ત્રી છે। પુરુષમાં પણ નાનો છે, મોટો છે, યુવાન છે, વૃદ્ધ છે, બાળક છે, એ એના સ્વરૂપથી ખ્યાલ આવતું હોય છે। એ જ રીતે ભૌતિક બાબતોમાં પણ મકાન છે કે ઝાડ છે તેની તમને ખબર પડે છે, ચોરસ છે કે ગોળ છે તેની તમને ખબર પડે છે। તો એ એનું સ્વરૂપ છે, એ સ્વરૂપથી આપણે એને ઓળખી કાઢતા હોઈએ છીએ। તો મનોવિજ્ઞાનમાં પણ જે વિવિધ શાખાઓ છે મહત્ત્વની, એ શાખાઓમાંથી ઔદ્યોગિક મનોવિજ્ઞાન કઈ રીતે અલગ છે એને જો ઓળખવું હોય તો એના સ્વરૂપની ચર્ચા કરવી પડે। તો અહીંયા સ્વરૂપના જુદા જુદા મુદ્દાઓ જોઈશું તો આપણને એ પણ ખ્યાલ આવશે કે ખરેખર ઔદ્યોગિક મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની શાખા છે, અને એ પણ ખ્યાલ આવશે કે મનોવિજ્ઞાનની શાખા હોય એ અન્ય મનોવિજ્ઞાનની શાખાઓ કરતાં કઈ રીતે અલગ છે। આ સ્વરૂપ જોતાં આપણને ખ્યાલ આવશે કે ઔદ્યોગિક મનોવિજ્ઞાન કેવી રીતે અભ્યાસ કરે છે, કેવી પદ્ધતિઓ અપનાવે છે, અને એ અભ્યાસના તારણો કેવી રીતે એ લાગુ કરશે અને એની કામગીરી કે કાર્યશૈલી શું છે। તો ચલો મિત્રો, ચર્ચા કરીએ આપણે કે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ શું છે। તો એમાં પ્રથમ મુદ્દો છે ઔદ્યોગિક મનોવિજ્ઞાનના સ્વરૂપમાં ઔદ્યોગિક મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે। બેઝિકલી મનોવિજ્ઞાન એ વિજ્ઞાન તરીકે માન્યતા મેળવી ચૂક્યું છે। તો વિજ્ઞાનના જે બેઝિક લક્ષણો છે, વિજ્ઞાનના જે ચોક્કસ બેઝિક પ્રાથમિક નિયમો છે, એનું પાલન મનોવિજ્ઞાન પણ કરે છે। તો વિજ્ઞાનના નિયમો કયા છે? તો જોઈ શકાય છે, સાંભળી શકાય છે, માપી શકાય છે અને નોંધી શકાય છે તેવો વૈજ્ઞાનિક અભ્યાસ, એવો આત્મલક્ષી અભ્યાસ નહીં કે અનુમાન કરી લેવાનું અને માની લેવાનું। જેમ કે તમે સવારે ઘરેથી નીકળો છો અને સાંજે ઘરે આવતા હોવ આખો દિવસ કામગીરી પૂરી કરીને, અને માની લો કે તમારે દિવસ દરમિયાન ઘણા વિઘ્નો નડે છે, તમારું કામ પૂરું થતું નથી, અને તમે એવી મનગણત કથા બનાવી દો અથવા મનગણત એવી અંધશ્રદ્ધા ઊભી કરો કે આજે સવારે નીકળતો તો ને અમુક વ્યક્તિ મારા સામે મળ્યો એટલે મને એના અપશુકન થયા છે, એટલા માટે આખો દિવસ મારા કામ થયા નહીં અને મને વિઘ્નો કે સંઘર્ષો કરવા પડ્યા। તો એ વૈજ્ઞાનિક બાબત નથી, એ તમારા મનની અંદર પેદા થયેલી કલ્પના છે। એના કોઈક સાયન્ટિફિક તારણો તમે નહીં આપી શકો, પરંતુ મનોવિજ્ઞાન જ્યારે વાત કરે છે તો એ વિજ્ઞાનની જેમ કાર્યકારણ સંબંધની સ્થાપના કરીને એ વાત કરે છે, એ વિજ્ઞાનના ચોક્કસ નિયમોનું પાલન કરે છે। મનોવિજ્ઞાન એવી જ બાબતોનો અભ્યાસ કરે છે કે જેને જોઈ શકાય, જેને સાંભળી શકાય, જેને અનુભવી શકાય, જેને માપી શકાય, જેની નોંધ કરી શકાય અને જેનો ઉલ્લેખ કરી શકાય, જેના પ્રયોગો થઈ શકે અને જેના સામાન્યકરણો તારવી શકાય, જેના સામાન્યકરણોનો ઉપયોગ કરી અને એના ફાયદાઓ પણ મેળવી શકાય, મતલબ કે વિવિધ જે વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે એને એપ્લિકેશન કરી શકાય, એવી તમામ વૈજ્ઞાનિક પરિબળોની, વૈજ્ઞાનિક હકીકતોનો સ્વીકાર કરીને મનોવિજ્ઞાન એ અભ્યાસો કરે છે। એટલા માટે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે જ। તો મનોવિજ્ઞાનની શાખા હોય ઔદ્યોગિક મનોવિજ્ઞાન પણ એક વિજ્ઞાન છે। તો ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં વૈજ્ઞાનિક પાસા કયા કયા છે એની ચર્ચા કરીએ તો ઔદ્યોગિક મનોવિજ્ઞાન પણ કર્મચારીની ભરતી પ્રક્રિયા, મતલબ કે કર્મચારીની પસંદગીથી લઈ અને કર્મચારીના સંતોષ, ગ્રાહકના સંતોષ સુધીની તમામ બાબતોમાં વૈજ્ઞાનિક અભ્યાસો કરે છે। કોઈ પણ કર્મચારીની જ્યારે એ નિમણૂક કરે છે પસંદ કરીને, તો એ ચોક્કસ વૈજ્ઞાનિક બાબતોનો કે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે અને એને કસોટી લે છે, એના તારણો કાઢે છે, એના રિઝલ્ટ પરિણામો મેળવે છે। મતલબ કે એવા કૌશલ્યો કે જે એ કર્મચારીની નિમણૂક કરવા માગે છે અને એ જે કર્મચારીએ જે કામ કરવાનું છે એ કામ કરવા માટે જે જરૂરી લક્ષણો છે એ લક્ષણોનું, એ અભિયોગ્યતાઓનું, એ કૌશલ્યોનું એ વ્યક્તિમાં એ માપન કરે છે, એની નોંધ કરે છે
અને એના આધારે અન્ય વ્યક્તિઓ કરતાં એને અલગ પાડીને એને નોકરી પર નિમણૂક આપે છે. તો ઔદ્યોગિક મનોવિજ્ઞાન પણ વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરે છે. એટલા માટે આપણે કહીશું કે ઔદ્યોગિક મનોવિજ્ઞાન એ વિજ્ઞાનની જ એક શાખા છે અથવા ઔદ્યોગિક મનોવિજ્ઞાન એ એક વિજ્ઞાન છે. તો તમે સમજી શક્યા હશો કે કઈ રીતે એ વિજ્ઞાન છે. બીજો મુદ્દો છે કે ઔદ્યોગિક સંગઠનનું મનોવિજ્ઞાન આનુભવિક વિજ્ઞાન છે. મેં અગાઉ પણ તમને વાત કરી એમ કે કોઈ એવી વાત નહીં કે એક જ વ્યક્તિને અનુભવ થયો એટલે એ વાત માની લેવી. સર્વસામાન્ય અનુભવ થવો જરૂરી છે. માનો કે તમે માચીસ કે બાકસની સળી સળગાવો અને એ કોઈના હાથે અડાડો તો એવું જરૂરી નથી કે રમેશભાઈને હાથે અડાડો તો એ દાઝે અને મહેશભાઈને હાથે અડાડો તો એ ના દાઝે. એ સર્વસામાન્ય અનુભવની હકીકત છે કે કોઈ બી બાકસની માચીસ સળગાવીને જો કોઈને તમે ટચ કરશો તો એ દાઝશે જ. એ સર્વસામાન્ય હકીકત છે. તો આ અનુભવની વાત છે. તો ઔદ્યોગિક મનોવિજ્ઞાન પણ વિજ્ઞાન હોય એ અનુભવ ઉપર આધાર રાખે છે. મતલબ કે અનુભવ થવો જરૂરી છે. કોઈ અનુમાન કે અભિગમ કે કોઈ ધારણાઓ ઉપર એ માન્યતા રાખતું નથી. એ અનુભવ કરવા માગે છે. માની લો કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની ચર્ચા એ સંદર્ભમાં આપણે કરીએ તો કોઈ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટ કોઈ કંપનીની અંદર છે અને એ કંપનીની અંદર કોઈ કર્મચારી કોઈક મૌલિક વાત બનાવે છે કે સવારથી સાંજ સુધી હું જે કામ કરું છું એમાં માની લો કે હું કોઈ અમુક વ્યક્તિને મળીને આવું છું અથવા અમુક વ્યક્તિના શુકન લઈને આવું છું તો મારું કામ સારું થાય છે અને મને સારી એવા બેનિફિટ્સ મળે છે. તો ઔદ્યોગિક મનોવિજ્ઞાન સીધી રીતે માની લેવાનું નથી. એ વૈજ્ઞાનિક અભ્યાસો કરશે. તો એ જ ઉદાહરણમાં આગળ જોઈએ તો ઔદ્યોગિક મનોવિજ્ઞાન એકથી વધારે 100-1000 માણસોને એ વ્યક્તિ જે કહે છે જે એના આધારે એક હાઇપોથિસિસ બનાવશે, પરિકલ્પના બનાવશે અને પરિકલ્પનાને સાબિત કરવા માટે એ 100-200 માણસો કે 1000 માણસોને એ ત્યાંથી પસાર કરાવશે અને એ તમામને શું ફાયદો થાય છે, બેનિફિટ્સ થાય છે કે નહીં એવા અભ્યાસો કરીને એ તારણ કાઢે છે, સામાન્યકરણ કાઢે છે અને એ સિદ્ધાંત લાગુ કરતા હોય છે, અપનાવતા હોય છે. મતલબ કે કોઈની મનગળત કથાઓને આધારે કે કોઈ એક ચોક્કસ એક જ વ્યક્તિના અનુમાન કે અનુભવના આધારે ઔદ્યોગિક મનોવિજ્ઞાન કોઈ સિદ્ધાંત બનાવતું નથી કે કોઈ અભ્યાસ કરતું નથી, પરંતુ એ અનુભવ ઉપર આધાર રાખે છે એટલે અનુભવિક વિજ્ઞાન છે. મતલબ કે કોઈ અનુભવ વગરની વાહિયાત વાતોને માની લેતું નથી, પરંતુ એ ચોક્કસ પોતાની રીતે વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા એ અનુભવ કરે છે અને આગળ વધતું હોય છે. એટલે ઔદ્યોગિક કે સંગઠનનું મનોવિજ્ઞાન પણ આવું અનુભવિક વિજ્ઞાન છે એવું કહી શકાય. ત્રીજું એનું સ્વરૂપ છે ઔદ્યોગિક કે સંગઠનનું મનોવિજ્ઞાન તેની વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધન કરે છે. દરેક વિજ્ઞાનની ચોક્કસ અલગ અલગ પદ્ધતિઓ હોય છે. જેમ કે કોઈ ફિઝિક્સ હોય તો ફિઝિક્સની પદ્ધતિ અલગ હશે, બાયોલોજીની પદ્ધતિ અલગ હશે, કેમેસ્ટ્રીની પદ્ધતિ અલગ છે જે રસાયણોનું વિજ્ઞાન છે, ઔષધિ વિજ્ઞાન કે મતલબ કે ફાર્મસી હોય તો એનું આખી પદ્ધતિઓ અલગ છે, મેડિકલ સાયન્સની પદ્ધતિઓ અલગ છે જેમાં શસ્ત્રક્રિયાઓથી લઈને વિવિધ ઓપરેશન આવે છે. એ જ રીતે મનોવિજ્ઞાનની પણ પદ્ધતિઓ અલગ છે. તો મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન હોય એ વ્યક્તિ સાથે કે મનુષ્ય સાથે એ જીવિત વ્યક્તિઓ સાથે અભ્યાસ કરે છે તો એની પદ્ધતિઓ અલગ છે. ચાહે ભૌતિક વિજ્ઞાન છે તો એ નિર્જીવ અને સજીવ બધી બાબતોનો અભ્યાસ કરે છે એટલા માટે એની પદ્ધતિ અલગ છે. મનોવિજ્ઞાન એ એવું વિજ્ઞાન છે કે જેમાં વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે તો એની વાર્તનિક પદ્ધતિઓ છે. સામાજિક વિજ્ઞાનો જુદા જુદા છે જેમ કે સમાજશાસ્ત્ર છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, પોલિટિકલ સાયન્સ છે, સાયકોલોજી છે, એ ફિલોસોફી છે. એ તો તમામ દરેક જે સામાજિક વિજ્ઞાનો છે એમની પણ પદ્ધતિઓ અલગ અલગ હોવાની, કારણ કે સામાજિક વિજ્ઞાન છે એ સમાજનો અભ્યાસ કરે છે, સામૂહિક વર્તનનો અભ્યાસ કરે છે, જ્યારે મનોવિજ્ઞાન છે એ વ્યક્તિગત વર્તનનો અભ્યાસ કરે છે. સામાજિક વર્તનનો પણ અભ્યાસ કરે છે, પરંતુ સામાજિક વિજ્ઞાન છે સમાજને બેઝ બનાવે છે, સંદર્ભમાં સમાજને જુએ છે, તો એની પદ્ધતિઓ અલગ હોવાની અને મનોવિજ્ઞાનની પદ્ધતિઓ પણ અલગ હોવાની. આમ જોવા જઈએ તો સામાજિક વિજ્ઞાનોની પદ્ધતિઓ એક સરખી દેખાશે, પરંતુ તેમ છતાંય સ્પેસિફિક રીતે તમામ શાખાઓની પદ્ધતિઓ અલગ અલગ છે. મનોવિજ્ઞાનમાં પણ આપણે જો આગળ જોઈએ તો મનોવિજ્ઞાનમાં પણ અલગ અલગ શાખાઓમાં સંશોધન પદ્ધતિઓ અલગ અલગ છે. જેમ કે ક્લિનિકલ સાયકોલોજી, ચિકિત્સા મનોવિજ્ઞાનની અંદર જો સંશોધન કરવું હોય તો એની પદ્ધતિઓ અલગ હશે. અસાધારણ મનોવિજ્ઞાનમાં સંશોધન કરવું હોય તો એની પદ્ધતિઓ અલગ છે. શારીરિક મનોવિજ્ઞાનમાં અભ્યાસ કરવું છે તો એની પદ્ધતિઓ પણ અલગ છે. એ જ રીતે ઔદ્યોગિક મનોવિજ્ઞાનની પણ સંશોધન પદ્ધતિઓ અલગ છે. આમ જોવા જઈએ તો પદ્ધતિઓ એકની એક છે, જેમ કે પ્રયોગ પદ્ધતિ, નિરીક્ષણ પદ્ધતિ, પ્રશ્નાવલી, સમાજમિતિ પદ્ધતિ વગેરે, પરંતુ એના ઉપયોગ કરવાની રીત અને એના પરિણામો કે જે કંઈ પ્રયોગો કરવાના છે, પરિણામો મેળવવાના છે, એની રીત પદ્ધતિ અલગ અલગ હોય છે.
જેમ કે ક્લિનિકલ સાયકોલોજીની અંદર પ્રયોગ પદ્ધતિ હશે તો એમાં ચોક્કસ રીતે ક્લિનિકલ અને કાઉન્સેલિંગ સાયકોલોજીની જો મેથડ્સ જોઈએ તો એ કોઈ અસીલ ઉપર પ્રયોગ કરે છે, અસીલને ચોક્કસ રીતે જે જૂની પરિસ્થિતિ છે એમાંથી એને કોઈક નવી ટ્રીટમેન્ટ આપે છે અને ત્યારબાદ નવીન પરિસ્થિતિ એની શું બદલાય છે એનો અભ્યાસ કરે છે. તો એની પદ્ધતિ પ્રયોગ પદ્ધતિ કેવા છે, પરંતુ પદ્ધતિ અંદર મેથડ અલગ અલગ હશે. એ જ રીતે આપણે જોઈએ તો સોશિયલ સાયકોલોજી હોય તો એની અંદર પણ પ્રયોગ પદ્ધતિ હશે, પરંતુ એક પદ્ધતિ આખી અલગ હશે. જેમ કે સમાજમાં કોઈક રીતિ રિવાજો કે નીતિ નિયમો ચાલી રહ્યા છે અને એની અસર અન્ય સમાજ ઉપર શું થાય છે એનો કોઈ પ્રયોગ કરે છે તો કહેવાશે પ્રયોગ પદ્ધતિ, પરંતુ એનું બેકગ્રાઉન્ડ અલગ અલગ હોય છે. એ રીતે ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં પણ વિવિધ પદ્ધતિઓ, સંશોધન પદ્ધતિઓ છે, એના આધારે સંશોધન થતું હોય છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં પણ પ્રયોગ પદ્ધતિ હશે, પરંતુ એ કર્મચારીઓ ઉપર કે કર્મચારીઓ જે કામ કરતા વ્યક્તિઓ છે એના ઉપર પ્રયોગો કરશે. એ એવા પ્રયોગો કરશે કે કોઈ કર્મચારીઓનો સમૂહ છે અથવા કોઈ લેબર રૂમ છે તો એની અંદર જે વર્કશોપ છે, આખી વર્કશોપની અંદર કર્મચારીઓ કામ કરે છે તો એ વર્કશોપનો રંગ સફેદ કરી દે અને કર્મચારીઓના વર્કની અંદર, કામની અંદર શું અસર થાય છે, શું ઇફેક્ટ થાય છે એનું માપન કરશે. માની લો કે એ એવી અસર જોવા માગે છે કે અમુક કલરની લાઇટ વર્કશોપની અંદર જો ચાલુ રાખવામાં આવે તો કર્મચારીઓના કાર્ય ઉપર શું અસર થાય છે, તો એના અભ્યાસો કરશે. તો આ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની પ્રયોગ પદ્ધતિ છે. એટલે પ્રયોગ પદ્ધતિ તો દરેક વિજ્ઞાનોમાં હોવાની, પરંતુ એનું જે મુખ્ય બાબત છે અથવા જે મેન બેકગ્રાઉન્ડ છે એ અલગ અલગ રહેશે. તો ઔદ્યોગિક મનોવિજ્ઞાન પણ વિજ્ઞાનની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે અને સંશોધન કરે છે. એના પછી આગળ જોઈએ તો ઔદ્યોગિક અને સંગઠનનું મનોવિજ્ઞાન માનવલક્ષી વિજ્ઞાન છે. મેં અગાઉ પણ તમને વાત કરી, આગળના વિડીયોમાં પણ વાત કરી હતી કે કહેવાશે ઔદ્યોગિક મનોવિજ્ઞાન, પણ એનો મતલબ એ નથી કે એ ઉદ્યોગોનો અભ્યાસ કરે છે, એ યંત્રોનો અભ્યાસ કરે છે, એ માણસોનો અભ્યાસ કરે છે. માનવીને યંત્રની જેમ એ નથી જોતું, પરંતુ માનવીના જીવન સાથે સંકળાયેલી જે સાંવેદનિક બાબતો છે એને પણ એ ધ્યાનમાં રાખે છે. કોઈ જો ઇન્ડસ્ટ્રીઝ કે એવી વાત કરી કે કોઈ એન્જિનિયરિંગની વાત હોય, એન્જિનિયરિંગની જો કોઈ ચર્ચા ચાલતી હોય તો ત્યાં એ માણસને કદાચ ધ્યાનમાં ના પણ રાખે, કારણ કે એ પોતાના એન્જિનિયરિંગના ફાયદાઓ જુએ છે. પરંતુ મનોવિજ્ઞાન છે એટલે એ માનવલક્ષી છે, મનુષ્યની સંવેદનાઓ સાથે જોડાયેલું વિજ્ઞાન છે. તો એ કર્મચારી જે કંઈ કામ કરે છે યંત્ર સાથે, તો એ યંત્ર ન બની જાય એનું ધ્યાન ઔદ્યોગિક મનોવિજ્ઞાને રાખવાનું હોય છે. તો અહીં મિત્રો ઔદ્યોગિક મનોવિજ્ઞાન એ માનવલક્ષી વિજ્ઞાન હોય, એ માત્ર ને માત્ર કર્મચારીના કાર્યનો અભ્યાસ કરીને કંપનીને ફાયદાઓ કે આવક કઈ રીતે થાય એનો જ અભ્યાસ કરીને એને જ ફાયદાઓ અપાવતું નથી, પરંતુ સાથે સાથે કર્મચારીના સ્વાસ્થ્ય, કર્મચારીનું સામાજિક સ્વાસ્થ્ય, કર્મચારીનું વ્યક્તિગત સ્વાસ્થ્ય, કર્મચારીઓ વચ્ચેના આંતરિક સંબંધો, કર્મચારીની માનસિક સ્થિતિ, એનો સ્વભાવ, એનું વ્યક્તિત્વ, એનું મનોરંજન, એ તમામ બાબતોનું ધ્યાન રાખે છે અને એનો પણ અભ્યાસ કરે છે અને જે તે સમયે જરૂરી સૂચનો કંપનીને કરી અને એ કર્મચારીઓ માટે પણ ફાયદાની વાત કરતું હોય છે. આ જોતાં ઔદ્યોગિક મનોવિજ્ઞાન એ માનવલક્ષી વિજ્ઞાન છે. એના પછીનો છેલ્લો મુદ્દો છે ઔદ્યોગિક અને સંગઠનનું મનોવિજ્ઞાન માનવીય પ્રેરણાઓ ઉપર ભાર મૂકે છે. આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ વર્તન કરીએ છીએ એ કોઈ કારણ વગર કરતા નથી. મનોવિજ્ઞાન વિજ્ઞાન છે તો કાર્યકારણ સંબંધમાં માને છે અને એ ચોક્કસપણે માને છે કે માનવીનું તમામ વર્તન, ચાહે સક્રિય, નિષ્ક્રિય, જાગતા, ઊંઘતા, આંતરિક, બાહ્ય, જે કોઈ વર્તનો થાય છે એનું ચોક્કસ કારણ છે. કારણ વગર કોઈ પણ વર્તન શક્ય નથી અને આપણે કરતા પણ નથી. એ ચાહે આપણી જાગ્રત અવસ્થાએ થતું હોય કે આપણી અજાગ્રત અવસ્થાએ થતું હોય, પણ આપણું વર્તન એ હંમેશા પ્રેરણા પછીનો તબક્કો કે પ્રેરણા પછીની જ બાબત છે. તો પ્રેરણા જરૂરી છે. તો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી પણ પ્રેરણા ઉપર ભાર મૂકે છે અને પ્રેરણાને, માનવીય પ્રેરણાને માને છે. કારણ કે ઔદ્યોગિક મનોવિજ્ઞાન એ કર્મચારીઓનો અભ્યાસ કરે છે. તો કર્મચારીએ સતત કામ કરવાનું છે, કંપનીની અંદર આખો દિવસ પોતાની દિનચર્યામાં જે કંઈ રૂટીનમાં વર્ક આવે છે એ કરવાનું છે. એ આળસુ ન થઈ જાય, એ થાકી ન જાય, એ નિરસ ન થઈ જાય, એને કામ કરવામાં સતત ઉત્સાહ રહે, મનોરંજન મળી રહે, એને મજા આવે અને એ કામની ક્વોલિટી પણ આપે, મેન્ટેન કરે. એ તમામ બાબતો માટે શું જરૂરી છે? પ્રેરણા. કારણ કે કાર્યનું જે પ્રેરણા ચક્ર છે એમાં તમે જોઈ શકો છો, અહીંયા જે છેલ્લા મુદ્દામાં ચર્ચા છે, તો એમાં સૌથી પહેલી વાત છે જરૂરિયાત. માણસને જરૂરિયાત હશે. કોઈ માની લો કે મારે જમવું છે, તો મારી સૌથી પહેલી જરૂરિયાત શું છે?
મારે જમવું છે, મારા શરીરની જરૂરિયાત છે, મારા શરીરને ટકાવી રાખવા માટે, મારા જીવન નિર્વાહ માટે મારે જમવું જોઈએ, ખાવું જોઈએ, એ મારી જરૂરિયાત છે. તો એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અંદરથી એક પ્રેરણા મળે છે, જેને આપણે ભૂખની પ્રેરણા કહીએ છીએ, જે શારીરિક પ્રેરણાનો એક ભાગ છે. તો ભૂખની પ્રેરણા અંદરથી ઉત્સેચકો પેદા કરે છે અને તમારા માઇન્ડમાં, તમારા મનની અંદર એ ભાવો પેદા કરે છે અને તમારા શરીરને અને મનને સક્રિય કરે છે, જેનાથી તમને ભૂખ લાગે છે અને તમને ખાવાનું મન થાય છે. પછી તમે શું કરો છો? કાર્ય કરો છો, મતલબ કે તમે જમો છો, તમે જમવા બેસો છો. રોટલી, શાક કે જે કંઈ વસ્તુઓ તમારા હાજર સ્ટોકમાં છે એ તમે જમો છો અને એ જમ્યા પછી તમને શું થાય છે? સંતોષ. તમને જે પ્રથમ જે જરૂરિયાત હતી એ જરૂરિયાતની સંતુષ્ટિ મળે છે. તો આ પ્રેરણા ચક્ર છે. એ ફરીથી પાછી જરૂરિયાત ઊભી થશે અને ફરીથી તમને પ્રેરણા મળશે, ફરીથી તમે કાર્ય કરશો અને ફરીથી તમને સંતોષ મળશે. આ જીવન ચક્રમાં સતત પ્રેરણા ચક્ર, કાર્યનું પ્રેરણા ચક્ર ચાલતું રહેતું હોય છે. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની બાબતમાં આપણે એની ચર્ચા કરીએ તો કોઈ પણ મનુષ્ય છે તો એની જીવન નિર્વાહ કરવા માટે જે પ્રાથમિક જરૂરિયાતો છે એમાં એને કામ પણ કરવું પડે છે. કારણ કે પોતાની જીવનની સગવડો પેદા કરવા માટે જે કંઈ એને આવક કરવાની છે અથવા જે કંઈ ઉપાર્જન જોઈએ છે, એને આર્થિક ઉપાર્જન કરવાનું છે, એ આર્થિક ઉપાર્જન કોના બદલામાં મળે છે? કામના બદલામાં. તો એને કામ કરવું પડે છે. તો એની આર્થિક ઉપાર્જન એની જરૂરિયાત છે. તો એ જરૂરિયાત પૂર્ણ કરવા માટે એને કામ કરવું પડે છે અને એ કામ કરવા માટે એને ચોક્કસ પ્રેરણા મળે છે. જેમ કે તમે કોઈ સેલ્સમેનને લઈ લો તો સેલ્સમેનનો પગાર ફિક્સ થઈ ગયો કે એને 14,000 થી 15,000 પગાર મળશે. એના ઉપરાંત જો કોઈ વસ્તુઓ વેચે છે તો એને ઇન્સેન્ટિવ મળશે, એને વધારાની આવક મળશે. તો એને જરૂરિયાત છે ઘરે, માની લો કે એને કાર લાવવી છે, એને મકાન લેવું છે, એને મેરેજ કરવા છે, એના બાળકો માટે કોઈ ફીસ ભરવાની છે વગેરે જેવી જે એની જીવન નિર્વાહ કરવા માટેની જરૂરિયાતો છે, જરૂરિયાતોને પૂરી કરવા માટે એ વધારે ને વધારે કાર્ય કરશે. અને એના માટે શું જરૂરી છે? પ્રેરણા. તો એ જરૂરિયાત એને પ્રેરણા આપે છે કે આજે મને જો ચાન્સ મળ્યો છે તો હું જાઉં અને વધારે કામ કરી લઉં, વધારે વસ્તુઓનું વેચાણ કરું, વધારે પોલિસીનું વેચાણ કરું અને એ જે કંઈ વેચાણ કરું છું એમાંથી મને જે કંઈ રિવોર્ડ્સ મળશે એનાથી મારો જીવન નિર્વાહ કે મારી જરૂરિયાતો સંતોષાશે. તો એ પ્રેરણા મળે છે. એ પ્રેરણાને લઈ અને સતત કાર્ય કરે છે. એ દિવસ રાત દોડે છે અને કાર્ય કરે છે. કંપનીની અંદર કોઈ મજૂર હોય તો એ ઓવરટાઈમ કરે છે. એ એની પ્રેરણાના કારણે જ કરી શકે છે, બાકી માણસ થાકી જાય. જો પ્રેરણા વગરનું જે કાર્ય છે એ માણસને માનસિક રીતે થાક લગાડે છે, થાક પેદા કરે છે. પરંતુ જો પ્રેરણા સાથે કામ કરીશું તો આપણને કામમાં રસ જાગશે અને કામની અંદર પણ આપણને આનંદ મળે છે. તો જે કામની અંદર આનંદ મળે છે એમાં થાક લાગતો નથી. હું તમને એક બેઝિકલ વાત કરી દઉં કે કોઈ પણ વિડીયો લેક્ચર અત્યારે ચાલી રહ્યું છે, આમાં જો આ વિડીયોમાં તમને જો રસ પડતો હશે તો તમને એ અડધો કલાક ક્યાં પૂરો થયો એ ખબર નહીં પડે. તમને રસ પડ્યો છે, તમને થાક નહીં લાગે. તમે રાત્રે ઘણી વખતે કોલેજમાં જે રૂબરૂ કોલેજ ક્લાસ ચાલુ હતા ત્યારે વિદ્યાર્થી મિત્રોને વાત કરતો ક્લાસમાં, કોઈ વિદ્યાર્થી એવો દેખાય કે ઉજાગરો છે અથવા કોઈ આરામ ના કર્યો હોય એવો ફેસ દેખાય ત્યારે હું પૂછું કે રાત્રે કેમ ઉજાગરો પડ્યો છે? તો કોઈ વિદ્યાર્થી સાચું બોલે કે હા ઉજાગરો હતો સાહેબ, કારણ કે અમારે સામાજિક કામ હતું અને અથવા બીમાર હતા કોઈક, એના કારણે જાગરણ થયું છે, ના છે તે છે. પરંતુ એ ઉજાગરો હોવા છતાંય જો એને કોઈક મિત્ર ઓફર કરે કે ચાલ ફિલ્મ જોવા જઈએ તો એને ઉજાગરો નડતો નથી. એ કદાચ ફિલ્મ જોવા જશે કારણ કે એનો રસનો વિષય છે, એને ગમે છે, એ જે ફિલ્મ જોવે છે એના કારણે એને આનંદ મળે છે. પરંતુ ક્લાસ ભરે છે તો એ ક્લાસમાં જો એને રસ રુચિ નહીં હોય, આનંદ નહીં આપતો હોય તો ક્લાસમાં એને ઊંઘ આવે છે. તો એવી જ રીતે રાત્રે તમારે સતત જો કોઈ મમ્મી પપ્પાએ કામ બતાવ્યું છે અને એ કામ કરવાનું છે, જો આખી રાત જાગવાનું છે તો તમને થાક લાગે છે, તમને ઊંઘ આવે છે. પરંતુ એક સાથે 2-3 મૂવી જોવાના છે અથવા મોબાઈલ જો 1-1.5 વાગ્યા સુધી આપણે ઓપરેટ કરતા હોય, મોબાઈલ ફેંકતા હોય તો આપણને કોઈ થાક લાગતો નથી. કેમ? કારણ કે એ કામ આનંદ આપે છે. તો કામ હંમેશા આનંદ આપવું જોઈએ. અને ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે અથવા આપણી જોબના ફિલ્ડમાં પણ આપણે કામને ગમાડવું પડે છે. બિલ ગેટ્સે બહુ મસ્ત એક વાત કરી છે, જો તમારે ક્ષણિક આનંદ જોઈએ છે, ક્ષણિક સુખ જોઈએ છે તો ઇયરફોન ભરાઈ દો, એક ગીત સાંભળી લો, તમને થોડા સમય માટે આનંદ લાગશે. તમારે એનાથી પણ વધારે જો કોઈ આનંદ જોઈએ છે તો તમારે 2-3 મહિના સુધી આનંદ જોઈતો હોય તો તમારે પિકનિક કરવી જોઈએ, કોઈ ટૂરમાં જતું રહેવું જોઈએ. તો એના ટૂરમાં તમે 15-20 દિવસ ફરી આવો તો એના એક આનંદના ભાવમાં તમે 1-2 મહિના સુધી રહેશો તો તમને મજા આવે છે, આનંદ આવે છે. એનાથી પણ વધારે 1-2 વર્ષ કે 6 વર્ષ કે 7 વર્ષ સુધી તમારે આનંદ જોઈએ છે તો તમારે મેરેજ કરી લેવા જોઈએ. તો પતિ પત્ની અને બાળકો અને સંસાર ચાલશે અને આનંદ આવશે.
પરંતુ તમારે જો આજીવન આનંદ લેવો છે, આજીવન સુખ શાંતિ અને મજા કરવી છે, તો તમારું જે કામ છે, તમારી જે નોકરી છે, તમારી જે ફરજ છે, એના સાથે તમે ઘરોબો કરી લો, એના સાથે તમે પ્રેમ કરી લો અને એને તમે ગમાડી લો. તો તમારા કાર્યને તમે ગમાડી લેશો, કારણ કે સતત તમારે ક્ષણે ક્ષણે તમારા કાર્ય સાથે જીવવાનું છે અને તમારા વર્ક, તમારી જોબ સાથે જીવવાનું છે. અને એ જોબથી જ જો તમને નફરત થઈ જશે તો જીવનથી નફરત થઈ જશે. તો એ કાર્યને તમે પસંદ કરો, કાર્યને ગમાડો અને કાર્યને પ્રેમ કરો. કાર્ય તમને આનંદ આપશે અને તમને મજા આવશે. તો જે કાર્ય આનંદ આપે છે એ જ કાર્યથી તમને સંતોષ થાય છે. વર્ક સેટિસ્ફેક્શન અથવા જોબ સેટિસ્ફેક્શન થાય છે અને એ જોબ સેટિસ્ફેક્શન જ તમને કાર્યમાં સતત વળગી રહેવા માટે ફરીથી પ્રેરણા આપે છે અને તમારું જ જીવન એ બીજા માટે પણ પ્રેરણાદાયી બનતું હોય છે. તો મિત્રો, આ છે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ, કે જેની અંદર આપણે બેઝિકલી જે વાત કરીએ એમાં ઔદ્યોગિક મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની શાખા હોય એ પણ એક વિજ્ઞાન છે. કેવું વિજ્ઞાન છે? અનુભવિક વિજ્ઞાન છે, જે અનુભવ ઉપર માને છે, કોઈ અનુમાનો ઉપર માનતું નથી કે મનગઢંત કથાઓ ઉપર માનતું નથી. એ ચોક્કસ પ્રયોગો કરી અને અનુભવ કરે છે ત્યારે જ એ માનતું હોય છે. અને ઔદ્યોગિક મનોવિજ્ઞાન અનુભવિક વિજ્ઞાન હોવાથી એ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને સંશોધન કરે છે. તમે જુઓ, આમ સિક્વન્સમાં જો હું બોલું છું, મુદ્દાઓ તમે જોતા જાઓ, યાદ રહી જાય એવું છે. જેમ કે મનોવિજ્ઞાન ઔદ્યોગિક મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની શાખા હોય એ વિજ્ઞાન છે. અને વિજ્ઞાન છે કેવું વિજ્ઞાન? અનુભવિક વિજ્ઞાન છે. અનુભવથી એ પ્રયોગો કરીને માને છે અથવા તારણો કાઢે છે. અને અનુભવિક વિજ્ઞાન હોય એ સંશોધન પદ્ધતિઓ, વૈજ્ઞાનિક સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. અને સાથે સાથે એ માનવલક્ષી વિજ્ઞાન પણ છે, કે જે મનુષ્ય સાથે જોડાયેલા સંશોધનો કરે છે, મનુષ્યની સંવેદનાઓનું પણ ધ્યાન રાખે છે અને મનુષ્યના જીવનનું પણ એ ધ્યાન રાખે છે. અને છેલ્લે એ પ્રેરણા ઉપર ભાર મૂકે છે, માનવીય પ્રેરણાઓ ઉપર. તો ઔદ્યોગિક મનોવિજ્ઞાન કોઈ યંત્રવત વિજ્ઞાન નથી, પરંતુ એ માનવ વર્તન સાથે જોડાયેલું સાંવેદનિક વિજ્ઞાન જ છે. એટલા માટે ઔદ્યોગિક મનોવિજ્ઞાનની શાખા તરીકે આપણે એના સ્વરૂપમાં ઓળખી શકીએ છીએ. અને અન્ય શાખાઓ કરતાં એ અલગ કેવી રીતે પડે છે એ પણ અહીંયા આપણને એ ખ્યાલ આવે છે. તો મિત્રો, અહીં ઔદ્યોગિક મનોવિજ્ઞાનના સ્વરૂપનો મુદ્દો પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. આભાર. ખૂબ ખૂબ આભાર.